સાથે હું છું જય. સૌપ્રથમ વાત સુરતથી કે જ્યાં શિવશક્તિ માર્કેટની અંદર જે આગ લાગી હતી તેને લઈને આખરે આગ હવે કાબૂમાં આવી હોવાની વિગતો મળી રહી છે. 28 કલાકની ભારે જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવી શકાયો છે. હાલ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અંદાજિત 45 લાખ લીટર પાણીનો વપરાશ થયો છે. ફાયર ગાડી ઉપરાંત અને ક્રેન દ્વારા પણ અહીં પાણીનો મારો ચલાવાયો હતો. આપણે જણાવી કે શિવશક્તિ માર્કેટમાં 3 દિવસથી આગનું તાંડવ જોવા મળી રહ્યું હતું. 28 કલાકની ફાયર વિભાગ અને તંત્ર દ્વારા ભારે જહેમત પછી આખરે આ વિકરાળ આગ પર કાબૂ મેળવી શકાયો છે, જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો. જોકે હાલ કુલિંગની પ્રક્રિયા હાથ ધરાય છે. બીજી બાજુ કાપડના વેપારીઓનો માલ સામાન સહિત સમગ્ર દુકાનો બળી જતા કરોડોનું નુકસાન થયું છે. તો જે આગ લાગી અને ત્યારથી લઈને સતત 28 કલાક સુધી આ આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો ચાલતા રહ્યા અને ત્યારબાદ કુલિંગની પ્રક્રિયા હવે હાથ ધરાય છે. આગ કાબૂમાં આવી છે. અંદાજિત 45 લાખ લીટર પાણીનો વપરાશ થયો ત્યારે આ આગ કાબૂમાં આવી શકી. ફાયરની ગાડી ઉપરાંત ક્રેન દ્વારા પણ અહીં સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યા બાદ હવે કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે આ સમગ્ર મામલે હવે તંત્રએ હાશકારો લીધો. અને આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા બલદેવ સુથાર. બલદેવ, આખરે 28 કલાકની જહેમત થઈ અને ત્યારબાદ આખરે હવે આગ પર કાબૂ મેળવી શકાયો છે, પરંતુ હવે શું પ્રક્રિયા ચાલી રહી છે? શું કુલિંગની પ્રક્રિયા હવે હાથ ધરાઈ રહી છે? બલદેવ, આખરે 28 કલાકની બાદ જે સુરત ફાયર વિભાગ દ્વારા સતત જે પાણીનો જે મારો ચલાવ્યો હતો અને ત્યારબાદ જે આગ ઉપર કાબૂ મેળવાયો છે અને હજુ પણ કુલિંગની જે કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, કારણ કે 28 કલાકથી સતત જે આગ ચાલી રહી હતી અને તેના કારણે આખું બિલ્ડિંગ છે તે જે છે જર્જરિત થયું હોવાની પણ વિગત સામે આવી રહી છે. સ્ટ્રક્ચર છે નબળું પડ્યું હોવાની જે વાત સામે આવી રહી છે. અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ફાયર દ્વારા જે કુલિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. અત્યારે આ જે તમામ જે શેડો હતા આજુબાજુને માર્કેટની અંદર જે મોટા મોટા જે પતરાના જે ગેરકાયદેસર શેડ જે બનાવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા હતા અને ફાયર દ્વારા અંદર ઘૂસી અને આગ ઉપર કાબૂ મેળવવા માટેનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો. સતત 28 કલાક સુધી લાંબી છે તે આગ ચાલી હતી અને અત્યારે જે ફાયર વિભાગની અલગ અલગ ટીમો છે તે અંદર જે પ્રવેશ કરી રહી છે અને તમામ દુકાનોની અંદર કુલિંગ કરવાની જે કામગીરી છે તે ચાલી રહી છે. ફાયર અધિકારી જે રીતે કહી રહ્યા છે કે કુલિંગની જે કામગીરી છે તે પણ હજી લાંબી ચાલી શકે છે. અહીંયા ફાયર અધિકારી જોઈ શકાય છે કે જે દુકાનોની અંદર જે અધિકારીઓ છે તેમને જે રીતે જે પ્રવેશ કરી રહ્યા છે. સાહેબ, કઈ રીતે હાલમાં કુલિંગની કામગીરી આગ ઉપર કાબૂ મેળવાય છે? હાલમાં ચોથા માળ ઉપર અને ત્રીજા માળના ઉપરમાં જે દુકાનોમાં આગ છે જે તે બુઝાવવાની કામગીરી ચાલુ છે, જેમાં 4 ટીમને લગાડી છે. હાલમાં બીજી તરફથી પાછળના ભાગેથી 2 ટીમ કામગીરી કરી રહેલી છે. એક તરફથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને બીજી તરફથી ટીટીએલ વડે કામગીરી ચાલુ છે. હાલમાં અમુક દુકાનમાં આગ છે, બાકી મોટા ભાગની આગ ઉપર કંટ્રોલમાં છે. કુલિંગની કામગીરી ચાલે છે. 5 થી 6 ટીમ જેટલી કામ કરે છે. અંદર બીએસએફ પહેરીને અને લાઈનો સાથે કામગીરી ચાલુ છે. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ફાયરની અલગ અલગ ટીમો છે તે અહીંયા પહોંચી છે અને કુલિંગ કરવાની જે કામગીરી છે તે અહીંયા કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાના મેયર છે, ચીફ ઓફિસરો છે તે અહીંયા પહોંચ્યા છે, કોર્પોરેટરો છે, તમામ જે છે ગેરકાયદેસર જે બાંધકામો છે તે દૂર કરવા માટેની પણ જે સૂચન છે તે કરવામાં આવી છે. આપણી સાથે મેયર છે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, કઈ રીતની અત્યારે સ્થિતિ આગને લઈને? ત્યારે મહંદસે આગ કાબૂમાં આવી ગઈ છે. એક બે કલાકની અંદર કુલિંગની પ્રક્રિયા શરૂ થશે. અત્યારે 5 ટીમ અત્યારે અંદર કાર્ય કરી રહી છે. સર, કેટલો માલ હતો, કેટલું નુકસાન થયાની વાત છે અને આના પડઘા ગાંધીનગર સુધી પણ પડ્યા છે? એ માલનો તો મને કોઈ અંદાજ નથી, પણ સતત મુખ્યમંત્રી શ્રી પણ ચિંતા વ્યક્ત કરતા હતા, સતત સંપર્કમાં હતા. અમારા સી આર પાટીલ સાહેબ અને રાજ્યના ગૃહમંત્રી સતત ગઈ રાતથી અમારી સાથે સંપર્કમાં હતા. એટલે ચિંતા વગર કે વધારે શું અમે હેલ્પ તંત્રને કરી શકીએ તે માટે. વેપારીઓ લોહીના આંસુ રડી રહ્યા છે, કારણ કે કરોડોનો માલ હતો સામે આવી રહ્યું છે. કેટલી સ્થિતિ? એની વાત સાથે હું સહમત છું. ખૂબ જ દુઃખદ ઘટના બની છે.
પણ જે પરમ દિવસે જે આગ લાગી હતી ત્યારે સંપૂર્ણ આગ કાબૂમાં કરી અને કુલિંગની પ્રક્રિયા પૂરી કરી અને પછી જ ફાયરના જવાનોએ સ્થળ છોડ્યું હતું. પણ સવારની પોરમાં શું ઘટના બની કોઈ એનો રિપોર્ટ નથી. પોલીસ કમિશનરશ્રીને પણ અમે કહ્યું છે કે એનો FSL રિપોર્ટ કરાવે કે આ ઘટના બીજી વાર કઈ રીતે બની. સર, જે રીતે ટેક્સટાઇલ માર્કેટની અંદર અનેક દબાણો કરવામાં આવ્યા છે, ગેરકાયદેસર શેડ કર્યા છે, તે હવે કઈ રીતે દૂર કરાશે? કારણ કે જ્યારે આગ લાગતી હોય છે ત્યારે જ આ પ્રશ્ન ઊભો થતો હોય છે. પ્રાયોરિટીના ધોરણે અમે ટેક્સટાઇલ માર્કેટમાં જેટલા ઇનલીગલી ડોમ હશે એ આવનાર સમયમાં તાત્કાલિક ધોરણે દૂર કરીશું. જે રીતે મેયર કહી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે ટેક્સટાઇલ માર્કેટની અંદર તમામ જે ગેરકાયદેસર જે દબાણો છે, ડોમ છે, તેને દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવે છે. અત્યારે ટીવી9ની ટીમ છે તે અંદર પહોંચી છે. અત્યારે જોઈ શકાય શિવશક્તિ જે ટેક્સટાઇલ માર્કેટનો અંદરનો ભાગ છે, તમામ દુકાનો જોઈ શકાય. તમામ દુકાનોની અંદર જે આગ લાગવાની જે ઝપેટમાં આવી હતી, તમામ દુકાનો છે આગની ઝપેટમાં આવી ચૂકી હતી અને ફાયર દ્વારા અત્યારે કુલિંગની જે કામગીરી છે તે કરવામાં આવી છે. ચારે તરફથી ફાયરની અલગ અલગ ટીમો હતી તે કામે લાગી હતી અને આખરે 28 કલાક બાદ મહદ અંશે જે આગ ઉપર જે કાબુ મેળવાયો હતો. હજુ પણ કેટલાક ખૂણે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર જે લોકોનો જે માલ અહીંયા પડ્યો હતો, આજે સાડીઓ કહી શકાય છે, મોટા પ્રમાણમાં સામે સિઝનો આવી રહી હતી, તેના કારણે અત્યારે હજુ પણ આગની નાની મોટી જે ચિક્યારીઓ છે તે અહીંયા જોવા મળી રહી છે. આગ લાગવાના દ્રશ્યો છે જે જોવા મળી રહ્યા છે. આ કાપડની દુકાનો છે, આ દ્રશ્યોની અંદર આપણે જે બતાવી રહ્યા છે ટીવી9ની ટીમ છે તે અત્યારે અંદર પહોંચી છે. અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે સાડીઓ જે છે, એટલે કહી શકાય છે ખીચોખીચ દુકાનોની અંદર આ રીતે સાડીઓ છે, કાપડ છે તે મૂકવામાં આવ્યું હતું અને આજે ડ્રાય મટીરિયલ જે સાડીઓનું હોય છે તે કેમિકલ યુક્ત હોવાના કારણે આગ છે તે મોટા સ્વરૂપની અંદર જે ધારણ થયું હતું અને તેના કારણે આગ 28 કલાક સુધી ચાલી. અત્યારે કે હજુ પણ કેટલાક દુકાનોની અંદર નાની મોટી આગના જે ફરીથી લાગવાની જે ઘટના સામે આવી રહી છે તેને ફરીથી ઓલવવા માટે ફાયર વિભાગ છે તે કામે લાગી રહ્યું છે. અલગ અલગ ક્રેન મારફતે ચારે તરફથી સતત પોલીસ દ્વારા જે પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પોલીસ દ્વારા તમામ આખો વિસ્તાર છે તે કોર્ડન કર્યો હતો અને પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. સાહેબ, કઈ રીતની સ્થિતિ અત્યારે, કેટલો વિસ્તાર કોર્ડન કરાયો છે અને કેટલી માર્કેટો અત્યારે બંધ કરાઈ છે? માર્કેટો તો લોકોએ સ્વયંભૂ બંધ કરાવી છે. અમારા તરફથી કોઈ માર્કેટ બંધ કરવામાં નથી આવેલી, પણ ફાયરની કામગીરી પોલીસની સરળતા રહે એટલા માટે સ્વયંભૂ બંધ કરવામાં આવે છે. તમામ ચારે બાજુની માર્કેટો છે એમાં બંદોબસ્ત છે અને જે કંઈ શિવશક્તિ માર્કેટ આવવાના તમામ રસ્તાઓ છે એની પર બંદોબસ્ત પ્રોપર આપવામાં આવેલો છે. જે રીતે પોલીસ તરફથી તમામ જે આજુબાજુની માર્કેટ છે ત્યાં બંદોબસ્ત ગોઠવાયો છે, કારણ કે વેપારીઓ પોતાના માલ બચાવવા માટે અંદર પ્રવેશ ન કરે તે માટેનું એક જે પ્રાથમિકતા રાખવામાં આવી રહી છે. અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર બતાવી રહ્યા છે તે પ્રમાણે ચારે તરફ આગના ધુમાડા જોવા મળી રહ્યા છે અને શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની તમામ દુકાનો છે તે બળીને ખાખ થઈ છે અને અત્યારે કુલિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. જી આભાર બલદેવ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આખરે સમગ્ર આ જોઈએ તો 28 કલાક બાદ ખૂબ જહેમત ઉઠાવ્યા બાદ આ આગ કાબૂમાં લઈ શકાય.